નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન 3 મુઘલ સામ્રાજ્ય ભાગ 4। હવે આપણે મુઘલકાલીન સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીશું। મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો। એટલે કે મુઘલ બાદશાહો જે રહ્યા તેમણે પોતાના સમયગાળા દરમિયાન સ્થાપત્યો જે રહ્યા તે અને ચિત્રકલા જે રહી તેને પ્રોત્સાહન આપ્યું હતું અને તેના કારણે ભારતીય સંસ્કૃતિ જે રહી એ ખૂબ સારી એવી વિકાસ પામી હતી। હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો। આપણે આગળ જોયું કે અકબર જે રહ્યો એ અકબરે એના સૈન્યની અંદર જે પણ રાજપૂત હિન્દુ શાસકો હતા તેમને ઉચ્ચ હોદ્દાઓ આપ્યા હતા અને એ રીતે હિન્દુ મુસ્લિમ જે સંસ્કૃતિ રહી એ ભેગી થઈ હતી, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એ જ પ્રમાણે ભારતની અંદર આપણે જોઈએ તો ગંગા અને જમુના નદીનો પણ સંગમ થાય છે। એ પ્રમાણે મુઘલ કાળની અંદર હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ જે રહી એનો સમન્વય થયો હતો। મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી, જેના વિશે હવે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ જોઈએ તો બાબર। તો બાબરે આગ્રા અને લાહોરની અંદર બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું। એ જ પ્રમાણે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો એણે કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે, જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો। જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો। સંગેમરમર એટલે કે આરસપહાણ જે રહ્યો એ આરસપહાણથી બાંધકામો જહાંગીરના સમયની અંદર થતા હતા। શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે, કારણ કે તેના સમયની અંદર આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું। એટલે કે શાહજહાંનો જે સમય હતો એ સમયગાળા દરમિયાન ઘણા અત્યંત મહત્વના બાંધકામો થયા હતા અને કલા સ્થાપત્યની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ હતા। એના લીધે એનો જે સમયગાળો હતો તે સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે। ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે। એનું પણ ચિત્ર તમે બાજુની અંદર જોઈ શકો છો કે જે રાબિયા ઉદ દૌરાનનો મકબરો આપેલો છે। ત્યારબાદ જોઈએ ચિત્રકલા। મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી। જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો। આપણે આગળ જોયું કે જહાંગીર જે હતો એ પણ ચિત્રકલાનો શોખીન હતો અને એના સમયની અંદર ખૂબ વિકાસ આ ચિત્રકલા પામી હતી। મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા
હતા. મુઘલ શાસકો જે રહ્યા એ સારા સારા ચિત્રકારો જે રહ્યા એમને દિલ્હીની અંદર આમંત્રણ આપતા હતા અને તેમની પાસે ચિત્રો એ દોરાવતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. આ બંને ચિત્રકારો જે રહ્યા જસવંત અને બસાવંત એ અકબરના સમયની અંદર થઈ ગયા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. આ જે જસવંત અને બસાવન નામના ચિત્રકારો રહ્યા તેમણે ફારસી કથાઓ જે રહી તે મહાભારતની અંદર અનુવાદ એટલે કે ભાષાંતરણ કરેલા જે પણ પુસ્તકો રહ્યા તેમાં અને અકબરનામા જે રહી એની અંદર એમણે ઘણા બધા ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરના સમયગાળા દરમિયાન મંસૂર નામનો ચિત્રકાર હતો એ સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી કે જ્યાં સુંદર ચિત્રો દોરી શકાય. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. આ સમયગાળા દરમિયાન કયા કયા સ્થળે ચિત્રકળા વિકાસ પામી હતી તો એ આપણે જોયું. ત્યાર પછી જોઈએ ચિત્રકળાની જેમ સાહિત્ય જે રહ્યું એ પણ એટલું જ વિકાસ પામેલું હતું. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. એટલે કે મુઘલ રાજાઓ જે રહ્યા એ સાહિત્યને પણ પ્રોત્સાહન આપતા હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. મુઘલકાળ દરમિયાન કઈ કઈ ભાષાઓની અંદર સાહિત્યની રચના થઈ હતી તો ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ જે રહી એમાં લખાણ લખાયા હતા. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. અબુ ફઝલ જે રહ્યો એણે અકબરની જીવનકથા જે રહી અકબરના શાસનકાળ દરમિયાન જે પણ બન્યું હતું તે બનાવો અને સાથે સાથે હિન્દુનો ધાર્મિક ગ્રંથ કે જે મહાભારત રહ્યો એ મહાભારતનું એણે ભાષાંતરણ કર્યું હતું. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મુગલકાળ સમય દરમિયાન શ્રી કૃષ્ણના જીવન પર જે પણ આધારિત સાહિત્ય હતું એ પણ એ સમયે રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. એટલે કે હિન્દુ સંસ્કૃતિ રહી એની અંદર મરાઠી ભાષાની અંદર આ જે સંતો થઈ ગયા એમણે ભક્તિ સાહિત્યની રચનાઓ કરી હતી. ત્યારબાદ જોઈએ સંગીત. તો આપણને ખબર છે કે અકબરના રાજ દરબારની અંદર નવરત્નો હતા અને એની અંદર અકબર જે રહ્યો એ સંગીતનો જ્ઞાતા હતો. એટલે કે અકબર પણ સંગીતનું જ્ઞાન ધરાવતો હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. એવું કહેવાય છે કે આ તાનસેન જે રહ્યો તે એક વખત આપણા
ગુજરાતની અંદર વડનગર તાલુકામાં પણ એ આવ્યો હતો, જેણે અનેક રાગો પર રચના કરી હતી. અકબરના દરબારની અંદર આ તાનસેન જે રહ્યો તેણે દીપક રાગ ગાયો હતો અને એના દ્વારા એણે દીપ પ્રજ્વલિત કર્યા હતા. ત્યારબાદ અંતની અંદર આપણે જોઈએ તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય જે રહ્યું એ ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું હતું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત જે રહ્યું તે નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. ઔરંગઝેબના મૃત્યુ બાદ દિલ્હીની ગાદી ઉપર જે પણ શાસકો આવ્યા તે બધા જ નબળા પુરવાર થયા અને એના પરિણામે ભારત જે હતું એ અલગ અલગ રાજ્યોની અંદર શું થઈ ગયું તો વિભાજન એનું પડી ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. ભારત જે અલગ અલગ વિભાગોમાં વહેંચાઈ ગયું એ વિભાગો જે રહ્યા એ આ પ્રમાણેના હતા. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા. આ જે રાજ્યો રહ્યા એ વિભાજન થયા બાદ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે અંદરો અંદરે લડાઈ ઝઘડાઓ કરતા હતા અને તેના પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી અને આ સમયે જોઈ યુરોપની અંદરથી જે પણ વેપાર કરવા આવેલી કંપનીઓ હતી એ ભારતની અંદર જે પણ રાજ્યના શાસકો હતા એ અંદરો અંદર લડતા ઝઘડતા જોઈ અંગ્રેજ લોકો જે હતા એટલે કે યુરોપના જે લોકો હતા એ ભારતની અંદર વેપાર કરવાના બહાને પોતાનું શાસન સ્થાપવા માટે એ સ્વપ્ન જોવા લાગી હતી કે આપણે ભારતની અંદર જઈ આપણો રાજ્ય વિસ્તાર જે રહ્યો એ રાજ્ય વિસ્તારનો વધારો કરીશું.